મિત્રો, ભારત સરકારે તાજેતરમાં ઓપરેશન સિંદૂર છે તે હાથ ધર્યું હતું ને હજી પણ તેને એક પ્રકારે પોઝ સ્થિતિમાં આપ્યું છે. સંપૂર્ણ તેને ખતમ નથી કરી દેવામાં આવ્યું. તો બીજી બાજુ આપણે કહી શકાય કે ભારત અને પાકિસ્તાનની જે સ્થિતિ છે તે અત્યારે માંડ ઠાળે પડી છે. પરંતુ જો વિશ્વની વાત કરવામાં આવે તો હજુ પણ સતત જે યુક્રેન અને રશિયા વોર છે તે જારી છે. ઇઝરાયલ અને તેના ચારે તરફથી જે મુસલમાન જે ઇસ્લામિક દેશો છે ત્યાંની સ્થિતિ છે તેનાથી પણ આપણે વાકેફ છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગલ્ફ ખાતે આવ્યા હતા, જુદા જુદા 4 દેશોની મુલાકાત લીધી હતી. ત્યારે એ પણ ચિંતા અત્યારે સતાવી રહી છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો ભારત તેમાં કઈ સ્થિતિએ ઊભું રહે. કારણ કે જે શક્તિશાળી દેશો છે તેની વચ્ચે ટકરાવ સૌથી વધી રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં જે સ્થિતિ છે તે એ છે કે આખું એ વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે અને ત્યારે પ્રબળ શક્યતા છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. દુનિયાના અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે એક બાજુ રશિયા છેલ્લા 3 વર્ષથી યુક્રેન સાથે જંગે ચડ્યું છે. મિડલ ઈસ્ટમાં ભીષણ નરસંહાર જોવા મળે છે, તો હવે તુર્કી અને ઇઝરાયલ વચ્ચે પણ ટકરાવ સતત વધી રહ્યો છે. એશિયામાં ભારત પાકિસ્તાન વચ્ચેની સૌથી ખરાબ સ્થિતિનો જે સમય છે તે અત્યારે ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં બંને દેશો વચ્ચેની યુદ્ધની સ્થિતિ પણ જોવા મળી હતી. શક્તિશાળી દેશો વચ્ચે વધતા ટકરાવ વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૌથી મોટી વાત કરીએ તો તે છે કે રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆતમાં જે જોવા મળ્યું હતું ત્યારે બધા જ પશ્ચિમી દેશો રશિયા સામે એક થયા હતા. ચીન, ઉત્તર કોરિયા સહિતના ઘણા દેશો છે કે જે રશિયાના સમર્થનમાં હતા. તો આવી જ સ્થિતિની જો વાત કરીએ તો હવે એ દિવસો દૂર નથી કે જ્યારે વિશ્વની સામે એક મોટું સૈન્ય સંકટ ઊભું થશે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કયા દેશો કયા જૂથમાં વહેંચાઈ જાય અને તે કિસ્સામાં ભારતનું સ્ટેન્ડ શું હશે, ભારત કયા દેશની તરફેણ કરશે કે પછી નહીં કરે. અત્યાર સુધીના જે વિશ્વયુદ્ધ થયા છે તેની વાત કરીએ તો ભયંકર વિનાશ દુનિયામાં અત્યાર સુધીમાં વિશ્વયુદ્ધમાં આપણને જોવા મળ્યો છે. પહેલા વિશ્વયુદ્ધની વાત કરીએ તો તે હતું 1914 થી 1918 નો પીરિયડ અને આ વિશ્વયુદ્ધ મિત્ર રાષ્ટ્રો અને કેન્દ્રીય શક્તિઓ વચ્ચે લડવામાં આવ્યું હતું, જેમાં લગભગ 2 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. મિત્રો, રાષ્ટ્રોમાં જે મિત્ર રાષ્ટ્રો હતા તેની વાત કરીએ તો તેમાં કુલ મળીને ફ્રાન્સ, બ્રિટન, રશિયા, ઇટાલી અને અમેરિકા તથા જાપાન જેવા દેશોનો સમાવેશ થતો. જ્યારે સેન્ટ્રલ પાવરની વાત કરવામાં આવે, કેન્દ્રીય નેતૃત્વની જો વાત કરવામાં આવે તો તેમાં જર્મની, ઓસ્ટ્રિયા, ઓટોમન એમ્પાયર અને બલ્ગેરિયાનો સમાવેશ થતો હતો. આ પછી ઇતિહાસનું સૌથી વિનાશક બીજું વિશ્વયુદ્ધ અને તેનો કાળ એટલે 1939 થી 1945 સુધીનો આપી ગયો. આ યુદ્ધની જો વાત કરવામાં આવે તો તેમાં વિરોધી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો વચ્ચે આ યુદ્ધ થયું હતું, જેમાં જર્મની, ઇટાલી, જાપાન, આ ઉપરાંત મિત્રો ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયત યુનિયન તેમજ અમુક અંશે ચીનનો પણ સમાવેશ થતો હતો. આ વિશ્વયુદ્ધમાં વિશ્વભરના લગભગ 70 થી 85 મિલિયન એટલે 7 થી 8.5 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે એ પણ આપણે જાણીએ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કયા દેશો કયા પક્ષમાં રહી શકે. જો વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચેનો સંઘર્ષ વધે અને અનેક દેશો જો તેમાં સામેલ થાય તો ત્યારે પ્રશ્ન એ થાય કે કયો દેશ કયા દેશની સાથે જોડાઈ શકે. હાલમાં અમેરિકા એ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ મનાય છે, તે વાત આપણે સ્વીકારવી પડશે. તો બીજી બાજુ રશિયા અને ચીનને તેના હરીફ માનવામાં આવે છે. જો અમેરિકા સાથે યુરોપિયન દેશો આ યુદ્ધમાં જોડાઈ શકે તેવી એક સ્થિતિ જોવામાં આવે છે અને આ ઉપરાંત નાટો દેશો પણ અમેરિકાને સહયોગ આપી શકે છે. બીજા ગ્રુપની વાત કરવામાં આવે તો તેમાં રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને આરબ દેશોનો સમાવેશ થઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય કે જો વિશ્વયુદ્ધ થાય તો ભારતનું સ્ટેન્ડ શું, ભારત કયા પક્ષની કે કયા દેશની તરફેણમાં રહેશે. મિત્રો, ભારતની કૂટનીતિ પહેલેથી જ અન્ય દેશોના આંતરિક રાજકારણમાં દખલ ન કરવાની રહી છે. ભારત બિન જોડાણવાદની નીતિનું પાલન કરી રહ્યું છે, એટલે કે આપણે કોઈ એલાયન્સ સાથે જોડાયા નથી. આપણે અમેરિકા સાથે પણ એલાય કર્યું નથી કે રશિયા સાથે પણ કર્યું નથી. કોલ્ડ વોર દરમિયાન આપણે જોયું હતું કે જ્યારે વિશ્વની 2 મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સંઘર્ષ ખૂબ જ વધ્યો હતો અને ત્યારે પણ ભારતે બેમાંથી કોઈ પણ પક્ષે જવાનો નિર્ણય નહોતો કર્યો અને તેની જે બિન જોડાણવાદી નીતિ છે તે અપનાવી હતી. ભારત હજુ પણ તેના આ સિદ્ધાંત ઉપર ટકેલું છે. ભારતનો ઉદ્દેશ તેની સરહદોનું રક્ષણ કરવાનો છે અને આ સ્થિતિમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે તો ભારત આ સિદ્ધાંત પર આગળ વધશે અને પોતાને વૈશ્વિક યુદ્ધથી દૂર રાખવા પ્રયાસ કરશે. તો મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે.
ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.